જસલ એ ઘરેથી તોરો ખરેખર હું ગઈ શકું એમ નથી અને તમને કંટાળો આવતો છે કે બાવાજી ગઈ નથી તેના રાડી ખોટી ખોટી નાખે છે ને કે પછી વેળા આવે વાહની તારે હરિભજન થાય એના કરતા પહેલા કરી લેજે જે કરવું હોય. દેવાય પંડિત દેવલ દેનાર અને દેવાય પંડિત એ બેનો સંવાદ શું હતો? દેવાય પંડિત એ ગામની ભેંસ્યું સારતા પોતે ભેંસ્યું સારે અને મજા કરે અને એક એમની માજી હતા એ શામ તલાવ છે દેવાય પંડિત તલાવ પર બેઠા બેઠા ભેંસ્યું સારે અને દાડે પછી અહીંયા ભગવાનના ઘરની પસરાયું આવીને રાસ રમે અને દેવાય પંડિતને ભેંસ્યું સારે અને આ બધી વાર સારવાનું બધું સેવા કરે. દેવાય છેલ્લા દિવસે દેવાયતને બોલ્યા કે અમે ઇન્દ્રના ઘરની અપસરાયું છે ભાઈ તે ખૂબ સેવા કરી છે દેવાય તો દેવા તારે માગવું હોય માગી લે. એટલે દેવાય પંડિત હું જાણા કે કાલ મારી માને પૂછીને હું માગું બાકી હાલ ના માગું. પછી માતાજી પાસે ઘરે આવ્યા હાજે પછી માતાજી બેઠા હતા 80 વર્ષની ડોશીમાં હતા દેવાય પંડિતની મા પોતે અને દેવાય પંડિતને કીધું કે મને આ તો અપસરાયું માગવાનું કીધું છે તો કે બેટા એક કામ કરજે ને કે શું હવે મારા 100 વર્ષ થઈ જવા આવ્યા છે અને કે માગવાનું એટલું કરજે કે મને કોઈ એવી મારા લગ્ન કરવાનું છે કે આવું મગાય. એટલે કે હું કહું છું ને તું માજી જો કારણ કે અપસરા હશે તો ના નહીં પાડે એટલે આટલી વસ્તુ માગજે. દેવાય પંડિત આવી અને એટલું બોલ્યા કે જો તમે અપસરાયા ભગવાનના ઘરની હોય તો તમે મને વચન આપ્યો છે વચનના આધારિતથી મારે લગ્ન કરવા છે. કે હે કે હા તો કે તારે લગ્ન કરવામાં તો આ બધી અપસરાયું બેઠી છે તો એમાં તું માગી લે. એવું છે કે હા તો મારી માન પૂછવા જવું પડે. જ્યાં પાછા દેવાય પંડિત જઈને માતાજી પૂછ્યું મને કીધું કે જે કાંડું પકડે એ તમારી બાઈ કે એમ કીધું છે કે હોય તો કે જો બેટા છેતરાતો નહીં કે ચમ કે 80 વર્ષ જેવા મારા જેવું લઘુ ભગું શરીર હોય અને હવની પાછળ આવશે એ અપસરા સાચો છે ને આ બીજા તો બળમોતરના દેહ વાળો છે. ભગવાનના ઇન્દ્રના ઘરથી અપસરા એના 80 વર્ષ નું સ્વરૂપ લઈ અને હવની પાછળ બીજી તો હોર વર્ષની દીકરીઓ હતી અને 80 વર્ષનું લઘુ ભગું શરીર કરતા કરતા ટેકે ટેકે આયા. એટલે કે માતાજી બોલે જે આમાં કન્યા તને એ બે લઈ લે ભાઈ અને કાંડું પકડી લઈ કન્યા તારી છે અમે વચન આપ્યો છે. એટલે એ વખતમાં જસલ દેવાય પંડિત એવું બોલ્યા કે તમે સોય બરાબર